આપણી સંસ્થામાં જેમની અખૂટ સેવાઓ છે, જે ખડે પગે આપણા સૌની સેવા કરવા માટે તત્પર રહી છે, એવા હેતલબેન અને જગદીશભાઈનો દીકરો એટલે કે જયપાલ. આજે જયપાલનો જન્મદિવસ છે. જયપાલ પણ એટલો જ સૌને મદદરૂપ થાય છે અને એનામાં પણ સેવાની ભાવના છે. તો આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત તેને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે. એના મમ્મી પપ્પાએ જે કાંઈ પણ સ્વપ્ન એનામાં જોયા હોય પકડી રાખ ઘડી તે પૂરા કરે. સાથે સાથે જ એના મમ્મી પપ્પાનો જે સેવાકીય વારસો છે એ એનામાં ઉતરે અને વધુ ને વધુ આપણા સૌની સેવા કરે, એવી જ આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ. તો હાલ અહીંયા કેક કટિંગ થવા જઈ રહ્યું છે, તો આપણે સૌ વિડીયોના માધ્યમથી નિહાળશું. થોડુંક એક્સ્ટ્રા એમાં હું ઉમેરવા માંગીશ અંદર. આપણે જે નવું બાંધકામ અત્યારે કર્યું છે, જેનું બાંધકામ હાલ અત્યારે ચાલુ છે, છેલ્લા 3 મહિનાથી અત્યારે નવો પ્રોજેક્ટ છે આપણો. એમાં જયપાલ ઘણી બધી હેલ્પ કરે છે. તો બધા જાણો છો કે પેપર ડીશ અને દુનાના જે મશીન મૂક્યા છે, લગભગ ઘણી બધી જવાબદારી એને આખી જે એ આપણો વર્કશોપ છે એની સંભાળી છે. અને એ પહેલાં પણ બાંધકામને લગતું કંઈ પણ મટીરિયલ હોય, ક્યાં કેટલું કામ થયું છે, શું થયું છે, શું મટીરિયલ છે, શું મટીરિયલ નથી, એની સંપૂર્ણ જે દેખરેખ છે એ જયપાલ રાખતો હતો. ત્યાર પછી આપણે આ જ્યારે નવો પ્રોજેક્ટ શરૂ કર્યો, એમાં પણ કોઈ પણ પ્રકારના ટાઈમ લિમિટ વગર એની જે અખૂટ સેવા આપે છે એ બદલ આપણે એમના આભારી છીએ. અને બસ એક જ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ આપણે કે એની અંદર જે સેવાનો ભાવ છે એ વધુને વધુ પ્રજ્વલિત બને અને વધુને વધુ એની સેવાથી સંસ્થાને અને નેત્રહીનોને ઉપયોગી બને, એવી આપણે આજના દિવસે, કારણ કે આજે 18 વર્ષમાં પ્રવેશ કરે છે, 17 વર્ષ પૂરા કરીને 18મા વર્ષમાં એનો પ્રવેશ છે. 18મા પ્રવેશ છે ને, 18 વર્ષમાં એનો પ્રવેશ છે. એટલે હવે વોટિંગનો અધિકાર એને મળી જાય છે, બરોબર. એટલે આગળ બીજા ઘણા અધિકારો હજી એને મળશે અને જલ્દી બધા અધિકાર એને મળી જાય એવી પણ આપણે પ્રાર્થના કરીએ. ચલો તો કેક કટિંગ કરીને જયપાલ હવે હાલે જયપાલ. સરસ મજાનું બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે ભાઈ. અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે કે કેક કટિંગ, ફુગાની વંજાર, સ્નો સ્પ્રે, સરસ મજાનું 18મા વર્ષનું જે એનો મંગળ પ્રવેશ છે એની સરસ મજાની ઉજવણી અત્યારે અહીંયા કરવામાં આવી. આપણે બધા એના સાક્ષી છીએ. અને મેં જેમ કીધું એમ કે આવનારું એનું જીવન ખૂબ મંગલમય, ખૂબ સુખદાયી, લાભદાયી, એના આવનાર વર્ષો બધા જાય અને ખૂબ એ પ્રગતિ કરે એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. શું છે આજનું મેનુ? ચલો, ગલકાનું શાક, વઘારેલા ભાત, રોટલી, અડદિયા, પાપડ, અને છાશ.
અત્યારે તમે સાચી રેખા શિયાળાના જોઈએ કેવા બે છે કોઈ બીજે છે સારા રીતે સારા રીતે કાલ સવારે કીધું હે કાલે સવારે કી કેવા હા અત્યારે કાલે કીધું બહુ વાંધી ના, ના, ના,